વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધન લઈને વિદ્યા ભણાવે તથા ધન આપીને વિદ્યા ભણે તેણે કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો અગ્નિપુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે યો વૃત્તિમ પઠમાનાનામ કરોતિ અનુદિનમ નૃપ સ યજ્ઞ ફલમાપ્નોતિ દીપાચ્છદન ભોજનૈઃ. અર્થાત કે હે નૃપ, જે મનુષ્ય દીવો, કપડાં અને ભોજન આપીને ભણનારાઓને રોજ આજીવિકા વૃત્તિ આપે છે તેને યજ્ઞનું ફળ મળે છે. આ પ્રમાણે કહી ભગવાન વેદવ્યાસજીએ વિદ્યાદાનનો મહિમા બતલાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 132મા શ્લોકની અંદર કહે છે કે પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવી યત સુકૃતમ મહત. અર્થાત કે વિદ્યાદાને કરીને મોટું ફળ થાય છે. કોઈક વ્યક્તિને વિદ્યાનું દાન કરવામાં આવે તો એનાથી ઘણું મોટું ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ એ વિદ્યા નિઃશુલ્ક આપવી જોઈએ. વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કોઈ પણ જાતના દ્રવ્યની ઈચ્છા રાખ્યા વગર કરાવવો જોઈએ. આજે પણ ભારત વર્ષની અંદર એવા વિદ્વાનો જોવા મળે છે જે નિઃશુલ્ક વિદ્યા આપતા હોય છે. વેદાદિક શાસ્ત્રો વિદ્યાર્થીઓને ભણાવે ત્યારે બદલામાં એ લોકો વિદ્યાર્થી થકી 1 રૂપિયાની ઈચ્છા પણ રાખતા નથી. હા, વિદ્યા અધ્યયન પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીની ફરજ છે કે ગુરુજીને પર્યાપ્ત માત્રામાં દક્ષિણા આપવી અને એ દક્ષિણા ગુરુજીએ લેવી પણ જોઈએ. પરંતુ વિદ્યાનો આરંભ કરતા પહેલા જો ગુરુ પોતાના વિદ્યાર્થીને કહે કે આટલા પૈસા જો તમે અમને આપશો તો અમે વિદ્યા ભણાવશું, અને પેલો વિદ્યા લેનારો પણ ગુરુજીને એમ કહે કે આટલા પૈસા હું તમને આપીશ, તમે અમને વિદ્યા ભણાવો, તો આ પ્રમાણે કરનારા ગુરુ અને શિષ્ય બંને જણા પ્રાયશ્ચિતના ભાજી થાય છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન 5મા પ્રકરણ 45મા અધ્યાયના 40મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે પણમ કૃત્વા પાઠયતિ યો યહ પઠતી તાવુભો બ્રાહ્મી સુવર્ચલામ પિત્વા સાર્ધમાસમ ચ શુદ્ધતઃ. અર્થાત કે આ વિદ્યાને આટલા મૂલ્યથી ભણાવીશ એમ પણ નિયમ કરીને, અર્થાત કે દ્રવ્યનો નિયમ કરીને જે ગુરુ ભણાવે છે અને આ વિદ્યા ભણાવો તો આટલું એનું મૂલ્ય આપીશ એમ પણ પ્રતિજ્ઞા પ્રથમ કરીને જે શિષ્ય ભણે છે તે બંને જણાઓ 1.5 માસ પર્યંત બ્રાહ્મી સુવર્ચલાના દૂધ સાથેના પાનથી તે પાપ થકી શુદ્ધ થાય છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે જે પણ કોઈક ગુરુ ધન લઈને વિદ્યા ભણાવે છે અને જે પણ કોઈક શિષ્ય ધન આપીને વિદ્યા ભણે છે તે લોકોએ 1.5 માસ પર્યંત બ્રાહ્મી સુવર્ચલાના દૂધ સાથેના પાનથી શુદ્ધ થવાનું છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત એણે કરવાનું છે. માટે ગુરુઓએ ક્યારેય પણ ધન લઈને વિદ્યાર્થીઓને વિદ્યા ભણાવવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ધન આપીને ક્યારેય વિદ્યા ભણવાની નથી. હા, શાસ્ત્રોની અંદર
વિદ્યા પૂર્ણ થઈ ગયા બાદ શિષ્ય ગુરુને જે દક્ષિણા આપે એ ગુરુ એ દક્ષિણા ગ્રહણ કરી શકે છે, પરંતુ વિદ્યા લઈને શિષ્યએ ક્યારેય પણ ગુરુને દક્ષિણા આપ્યા વગર ગુરુકુલમાંથી જવાનું નથી. આ પ્રમાણેની રીતભાત અનાદિકાળથી આપણા સનાતન ધર્મની અંદર ચાલી આવે છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ વિદ્યાર્થીઓને ધન લઈને ક્યારેય પણ કરાવે નહીં અને વિદ્યાર્થી પણ ધન આપીને ક્યારેય પણ વિદ્યાનું ઉપાર્જન કરે નહીં. એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ